સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે મેદાને ઉતરી છે. પાર્ટીઓ આંતરિક રણનીતિઓમાં ફેરફાર કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવાના દરેક પ્રયાસ કરી રહી છે. પક્ષની નીતિમાં ફેરફાર કરી નવા પ્રયોગ દ્વારા 2027ની વિધાનસભાની ચૂંટણી અંગેનું પાર્ટીઓ ચિત્ર સ્પષ્ટ કરવા માંગે છે. ત્યારે ભાજપની વાત કરીએ તો હવે તેમાં મોટા ફેરફાર કરાયા છે અને હવે ભાજપની નવી નીતિઓએ જૂના જોગીઓની ચિંતા વધારી છે. તેના વિશે જ વાત કરવી છે. કોની ચિંતા વધી છે, કોના પત્તા કપાવાના છે, પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ત્રણેય પાર્ટીઓ એક્ટિવ થઈ છે. ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ખુદ આ મામલે રસ દાખવી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. 3 દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદીશ વિશ્વકર્મા માટે આ ચૂંટણીઓ અતિ અગત્યની છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી સૌથી મોટી ચૂંટણીઓ છે, ત્યારે CR પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનો દમ દેખાડ્યો છે. હવે વારો જગદીશ વિશ્વકર્માનો છે. ગુજરાતમાં મોટા પાયે જ્યારે ભાજપ માટે તે આયોજન કરી રહ્યા છે, ત્યારે જગદીશ વિશ્વકર્માએ સંગઠનમાં ફેરફાર કરી જૂના જોગીઓને પણ તક આપી છે અને હવે આ ચૂંટણીઓ વિશ્વકર્માનું કદ સાબિત કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ દ્વારા બિનસત્તાવાર શરૂ કરાય છે. પસંદગી પ્રક્રિયામાં જવાબદારોને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન મોકલાશે અને એ આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હવે આ નવા નિયમો લાગુ થવાથી ભાજપમાં જૂના જૂથવાદને ખતમ કરવામાં અને નવી પેઢીના નેતાઓને તૈયાર કરવાની મોટી મદદ મળશે. એવું પણ બની શકે કે 3 ટર્મના જે નવા નિયમો છે તેનાથી 8 મનપામાંથી 25% થી 40% વર્તમાન કોર્પોરેટરોના નામ કપાઈ જાય તો નવાઈ નહીં. આ નવા નિયમો લાગુ થવાથી વર્ષોથી સત્તા પર ટકી રહેલા જૂના જોગીઓ માટે રસ્તો બંધ થશે. પરિણામે ભાજપ સંગઠન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા અને યુવા ચહેરાઓને તક મળશે અને આનાથી એન્ટી ઇન્કમ્બન્સી છે તેમાં પણ ઘટાડો કરવામાં તેમને મદદ મળી શકે છે. કોંગ્રેસને હંમેશા ટકુરતી ભાજપ આ નિયમને અતિ મહત્વનો માને છે. નિયમ છે એક પરિવાર, એક હોદ્દો. અને આ નિયમથી હવે ભાજપના જ નેતાઓને ફટકો પડશે, કારણ કે જેમના પરિવારમાં અનેક સભ્યો કોર્પોરેશન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સક્રિય છે, એમને હવે ફરીથી ટિકિટ મળવી મુશ્કેલ બની જશે. આ સિવાય પક્ષમાં માત્ર નેતા પુત્રો હોવાને બદલે મેરિટ અને કાર્યકરની મહેનતને વધુ મહત્વ મળશે, જેથી વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે કાર્યકરો તેને તક મળશે અને સંભાવનાઓ તેમની વધી જશે. હાલમાં તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કાર્યકરો છે ચૂંટણી સમયે દોડાદોડી કરે છે, પણ પક્ષના નેતા બનવાની તેઓને તક નથી મળતી અને વર્ષોથી પદ પર ચીપકીને બેસેલા નેતાઓ છે તેમનો જ વારો આવે છે. જેથી ભાજપ હવે 3 ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરને ઘરનો રસ્તો બતાવી શકે છે. વાત જગદીશ વિશ્વકર્માની કરીએ તો તે ભાજપની શૈલી પ્રમાણે નિર્ણય તો તેમણે લીધો છે, પણ આ લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. વર્ષોથી ચૂંટાતા અને મજબૂત પકડ ધરાવતા નેતાઓની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ કે બળવો થવાની શક્યતા પણ નકારી શકાય. જો આ નેતાઓ અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં જોડાય તો જે તે બેઠક પર ભાજપના સમીકરણો બગાડી શકે છે. ભાજપ માટે આ કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. ભાજપ આ પહેલા સરકારોને ઉથલાવી ચૂકી છે. સંગઠનમાં સ્પષ્ટ આદેશ છે કે વર્ષોથી કામ કરતા દરેક કાર્યકરને તક મળવી જોઈએ અને જૂના નેતાઓએ પોતાની સીટ ખાલી કરવી પડશે. હવે તમે એ સમજો કે 3 ટર્મના નિયમની અસર કોને થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં અંદાજે 30 થી 40% બેઠકો એવી છે કે જ્યાં પ્રતિનિધિઓ 3 કે તેથી વધુ ટર્મથી ચૂંટાયેલા છે. જૂના જોગીઓનો દબદબો છે, ટૂંકમાં કહીએ તો. એવા દબદબાવાળા વિસ્તારો છે અમદાવાદ, સુરત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યાં અનેક એવા કોર્પોરેટરો છે કે જેઓ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે અને આ નવા નિયમથી આશરે 150 થી 200 જેટલા મજબૂત કોર્પોરેટરની ટિકિટ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે એ પણ છે કે 3 ટર્મથી ચૂંટાતા અનુભવી પ્રતિનિધિઓ વહીવટી પ્રક્રિયામાં માહેર હોય છે. તેમની બાદબાકી થવાથી અમુક અંશે અનુભવની ખોટ તો વર્તાઈ શકે છે, પરંતુ પક્ષ તેને નવી ઉર્જા તરીકે પ્રોજેક્ટ કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે ભાજપમાંથી નારાજ થયેલા કદાવર નેતાઓને પોતાની તરફ ખેંચવાની વિપક્ષ પાસે એક તક રહેશે. આમ આગામી ચૂંટણીઓમાં ભારે ખેંચતાણ જોવા મળે તો નવાઈ નહીં. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.